બનાવ્યું છે ગોગડી ડોશમાં એ લગ લોટા બનાવ્યા છે કા ડોશમાં હું બનાવ્યું તમે પનીર ટીકાનું કહેતા હતા ને હવે નથી મળતા પનીર તમે જો પછી દુકાન વાળાને મેં જો પનીર ન મળે ને મારે શું કરું મારું ફેમિલી મેં મારા ઘરે જમવા આવવાનું હું ખવડાવું તો કે લગ લોટા બનાવી નાખો લગ લોટા બનાવ્યા હારા છાશે આ લગ લોટા કઈ રીતે તમે બનાવ્યા ઈ મેં નથી બનાવ્યા ભાઈ ઓલી ભૂતડી નથી મારા ઘરે કામ વાળી આવે એને બનાવ્યા ઘાઘરા સોરી ગઈ ઈવડી તો હું એવીઓને ઘરે કરવા ગયો પટારો લઈને વયું જશે પછી રેશો ઊભા અમને દઈ ગયો ને પટારો થુ 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 આ ડોશી માં કેવા ભૂંડા લંગોટા બનાવ્યા લંગોટા કેવા ગંગોટા મોટા તમારા બાપ લમ લોટા નો કહેવાય એને ગબ ગોટા કહેવાય અમને ક્યાં આવડે અમને એમ કે આવતા છે લંગ લોટા તો ચાખાઈ નથી કેવા બેના ઝીણકી આ ભંગાર બેના ગોગડી બેન બકવાસ મોઢામાં નથી કરતા નથી મીઠું નથી હળદર નથી મરચું નકરો રવાનો લોટની વાસ આવે કાચા છે અંદર તો લબકા નીકળે આવું તે મને કીધું તો ડોશી આવું કાસું પાકું ખવડાવશે તો હું એક કળશો પાણી પીને નિરાતે ઘરે હોઈ જઈશ આ ભૂત બંગલી આવું એટલે બીકે એટલી લાગે પાછું બીજી વાત ઈ કે તરેન ખાવાય ન મળે મારા છોકરાને લઈને હોઈ જાત સાની મની આવા લમ લોટા ખાવા એની કરતા તો અહીંયા ગલોટિયા ખાઈ લેવા હારા આવા મારે જ ખાવા નથી ઝીણકી બેન કહેશે કાંઈ સકરવા નથી આ ડોશી બનાવે એમાં હું હોય મારે કાંઈ ખાવું નથી હો નો ખાત તને કોણ તારા બાપના હમ દેશે અટતો જ નહીં ખાતો જ નહીં ખાઈ જાવ છોકરીઓ આપણે ડોશીમાં મોઢામાં નથી ગરે એવા કઈ સ્વાદ જ નથી મોળા મોળા છે પોદળા જેવા આવા ભાવે મારી તો જિંદગી જ નથી આરી લંગોટા બનાવવા મેં 3 કલાક મહેનત કરી ડોચીવા તમે રોવો છો ને મને શરમ આવે ભૂંડી ના લાગો સારું સા કોઈ તમને જોઈ નથી શકતા બાકી આવો નજારો મને જ જોવા મળે ને એક મારા વાલા સબસ્ક્રાઇબર ને ભૂંડી ના લાગો છો હારા નથી લાગતા હું બટા મારે તને વાત કરીએ તારા છોકરો તેડો છે મેં કયો ને ડોશીમાં મારી તો આખી જિંદગી બગડી બટા અને અત્યારે મારી આત્મા ભટકે છે તમે કોઈ મને મોક્ષ લેવા દેતા નથી એમાં તારા સબસ્ક્રાઇબર મને મોક્ષ નથી લેવા દેતા એટલે મારે આ જંજાળમાં રહેવું પડે નકર હવે હું થાકી ગઈ છું અને મારા સબસ્ક્રાઇબર ને તમે બહુ વાલા છો ડોશીમાં આજ તો મારા વાલા સબસ્ક્રાઇબર ને મારે એક સવાલ પૂછવો છે કે તમારું જે વાલું કેરેક્ટર હોય ને જે તમને વધારે બહુ ગમતું હોય જેમ કે મારો ગોગડો શિબરી માસી મમ્મી પપ્પા પછી મારા હાહુ હાહરા ડોશીમાં પછી ઝીણકી ઝીણીઓ ભૂતડી લંગુબેન એનો ઘરવાળો એના હાહરિયા વાળા પછી ભૂતડીનો ઘરવાળો ઝોંગો ઝોંગાની પરજા સુડેલ તમને કયું કેરેક્ટર વધારે ગમે આમાં કોઈ કેરેક્ટરનું નામ રહી ગયું મને ખબર નથી કમેન્ટ કરજો મારા હમસે બોગડી ને મરતી ભાળો તમે કમેન્ટ ન કરો તમારા વાલા સબસ્ક્રાઇબરનું નામ સોરી વાલા કેરેક્ટરનું નામ લખો તમને શું થયું પાછળ દાદા ને ફોન આવ્યો મને કે ડોચી કે મને 500 નું રિચાર્જ કરી દે ને મેં કીધું તમે અહીંથી કોથળો ભરીને પૈસા લઈ ગયા તા તે કે અહીંયા હું નર્કમાં છું ને તે કે હું લાવ્યા તા ને ઓલા યમના દૂત તે કે મારો કોથળો પૈસાનો લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા પછી મારા ભાઈ કે ઠોઠિયું પડ્યું હતું ને મેં ચાલુ કર્યો ને એમાં રિચાર્જ નથી તે કે તું મને રિચાર્જ કરી દે મારો બાબો કેટલો દુખી છે બિચારો તોય મને વાલો છે જેવો છે એવો મહણીયો મારો છે હવે આ લંગોટા ગળે ઉતરે એવું છે નહીં બટા તો ઘરે જઈને રાંધવું પડશે કોણ રાંધશે લંગોટા નો કહેવાય ને લબ લોટા સાચી વાત છે ગોગડે આ ગળે ઉતરે એવા છે નહીં તો શું કરશો હવે કાઈ વાંધો નહીં ઘરે કઈક બનાવી નાખશું ડોશમાં તમારા ઘરે કઈ નથી પડ્યું બગડી ગયેલા રીંગણા પડ્યા છે કઈક રાંધી નાખો તો બીજું હું લંગોટા નો હારા છે મેં 3 કલાક મહેનત કરી તમે ખાઈ જાવ ને બટા જેવા છે એવા તમે ડોશીમાં પૂછો તો ઉપર બીક લાગે એવું નથી ને તો હું ઉપર આટો મારતો આવું કાઈ ઉપર બીક લાગે એવું નથી જાવ ઝોંગાભાઈ એ અહીંયા બીક લાગે એવું છે અહીંયા ભૂતડિયું છે 2-3 પછી મને કામ વાળ્યું છે ઝોંગાભાઈ એનથી નો બીવાનું હોય ઝોંગાભાઈ અવાજ આવે છે મારો ગોગડિયા છોકરાને તેડી લેજે ઝોંગાનું એઠો લઈ આવું નકર મારી નાખશે તારી ડોહી એને ડોશીમાં ગયા ઈ નો આવ્યા ઝોંગોભાઈ નો આવ્યો હું થયો ચાલો હું જાવ તારે નથી જાવું હવે શાંતિથી બેહી રહે ના મારે જાવું જ છે જોવું પડે ને ડોશીમાં ખોટું બોલતા હોય કેટલી ભૂતડીઓ ભેગ્યું કરી હોય કેટલા અંદર ભૂતડા હોય હું હોય કોને ખબર જાવું જશે જોવા બેન મારા વરને મારી નો નાખે હું વિધવા થઈ જશો તો મારા છોકરા રખડી જશે કાઈ નો મારી નાખે ડોશીમાં ઉપર એટલો વિશ્વાસ નથી એ થોડા કઈ મારી નાખે ડોશીનો બહુ ભરોસો ન કરે ગોગડી મને મારી હાહુ જરાય નથી ગમતી તમને ક્યાંથી ગમે કયો તમે કોઈ દી એને રાખ્યા જ નથી કોઈ દી પ્રેમ નથી દીધો પછી નો જ ગમે કઈ મન નથી રાખી
એ બધું જે હોય એ બધું ઘરે જઈને વહીવટ કરજો. હવે મારે જવું જશે ઉપર. હવે બીજો ભાગ જોવા તૈયાર રહેજો મારા વાલા ફ્રેન્ડ, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયું કેરેક્ટર તમને ગમે છે. બરોબર, તમારું ફેવરિટ કેરેક્ટર કયું છે એ મને કહેજો. અને બીજી વાત, તમે મારા ખાસ સબસ્ક્રાઇબર છો, મારા વાલા સબસ્ક્રાઇબર છો, અને તમે બધા મને બહુ વાલા છો. બરોબર છે, તમારા લીધે મારું એવડું ગોગડીમાં નામ છે અને મને બહુ મજા આવે છે. તમે એટલો બધો પ્રેમ આપો છો ને તો. અને બીજી વાત એ કે તમે મારા સબસ્ક્રાઇબર છો એટલે વોટ્સએપમાં તમારે તમારો મારી હારે કોન્ટેક્ટ હોવો જોઈએ. તો ક્યારેક વોટ્સએપમાં તમે મારું સ્ટેટસ જોવો, પછી હેલ્થ વિશે જાણો, તો તમે હજી સુધી મારો કોન્ટેક્ટ ન કર્યો હોય તો વોટ્સએપમાં મને હાઈ કરીને મોકલો. ઓકે, થેન્ક યુ. જો તમને ગોગડી વાલી હોય ને તો એટલું તમે કરજો તમારી ગોગડીના હમ. ઓકે, બાય બાય. અને બીજો ભાગ જોવા તૈયાર રહેજો. તમે બધા છે ને લપ ગોટા બાર કૂતરાને ખવડાવી દો ને ઘર ભેગી ના થાવ. હું ઝોંગાને લઈને આવું, અને તમારે કોઈને ઉપર આવવું હોય તો હાલો મારે. કોને આવવું છે? મારે આવવું. મારે આવવું તે ગોગડી માતી. ભૂતડી તું રેવા દે. આ તારું જીન્યુ ટાબરિયું છે એને લઈને તું વઈ જા ને. જીણકી તું આ તારા ટાબરિયાને લઈને બે ઘર ભેગીન્યુ થાવ. અને સુડેલ તું આય અને તારા છોકરાને લઈ લે. શિબરી માસીને લઈ જવાના છે. અને ગોગડા હાલો તમે, બાકી બધા વૈયા જાવ. હાલો ભાગો. એવો મારે ન થાવું. શિબરી માસી ભાગી ગયા. ગોગડી હાલ હટ, મારે ઝોંગાને મારી નો નાખે ડોશી. તું હાલ બેટા, તમે બધા ઘરે વૈયા જાવ. કઈ નો રહેતા, ઘરે વૈયા જજો. બહુ મસ્ત લાગે છો, તને કોઈ નજર ન પડે. તમારી પડશે. મારી તો ભલે પડે, બીજા કોઈની ન પડવી જોઈએ. મારી જાનને નજર નહીં પડે યાર. ને હવે નથી લાગતું મને મમ્મી પપ્પા આપણને માફી આપે એમ. હવે નહીં માફી મળે. કાઈ નહીં નું આપે. તો મારે તું છો એટલે બધું છે દુનિયામાં. બીજું મારે કાઈ નથી જોતું. તારો સાથ જોઈ બસ. બાકી આખી દુનિયાનો ભલે મારે સાથ નો રે. તારે તૈયાર થવાનું નથી ને તો આપણે નીકળવી હવે. થોડાક ફોટા બોટા પાડતા બી. ના, હવે તો કાઈ મારે તૈયાર થવાનું બાકી નથી. બસ મારે ઈ જ છે તમારો સાથ મળે એટલે મારે કાઈ દુનિયામાં ન જોવે. અને એક વાતની મને ખબર મળી છે. બરોબર છે? તને શું વાતની ખબર મળી? વાત એવી છે દીકા કે હુરમ ક્યાંક વહી ગઈ છે. ત્યાં નથી ગોગડી બેન ના ઘરે, અને અહીંયા નથી. અને એમ કઈ ગઈ છે કે હું ક્યાં જાઉં છું, હું કરું છું, જે કરું ઈ તમે કોઈ મારો કોન્ટેક્ટ ન કરો. એની છોકરીને લઈને વહી ગઈ. ક્યાં ગઈ હશે? હવે જ્યાં ગઈ હોય ને તમારે શું કામ ઉપાધિ એની કરવાની? ના ના, ખાલી કહું છું. મને તો એની ઉપાધિ થોડી થાય, તારી થાય. પડવા ન જાય ન હાલે. ના ના, આજ જાવું જ છે. આજ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું, વરસાદી વાતાવરણ. ગાર્ડનમાં જવું છે અને મસ્ત પલળવું છે અને મસ્ત ફોટા શૂટ કરવા છે. બીજું કાંઈ આજ નથી કરવું. મેં તને કીધું તું ને કે આજ ફોટા પાડવા જવું છે, એટલે જ મેં તને આ ડ્રેસ પહેરાવ્યો. હા, તે કઈ વાંધો નહીં, હું તૈયાર જ છું. હાલો તો જાતા આવી. હું કહું છું કે અત્યારે બહાર વરસાદ જેવું છે, બધે તો આપણે ગાડી લઈને નહીં ફરાય. ક્યાંક હાલવું પડશે. ગારાની હું ક્યાંક લપટીશ તો મને તો વાંધો નહીં. કઈક થાય, આપણા બાળકને કઈક થશે તો? આપણા બાળકને કઈ ન થવા દો ને ગાડી તને કઈ ન થવા દો. હું આરે હોય ત્યાં સુધી તને ઊની આંચ ન આવવા દઉં યાર. હા, તે વાંધો નહીં. હાલો તો હવે તમારી જીદ સામે તો મારે હારવું જ પડે. તમે કે આમ કરવાનું તો એ કરવાનું જ હોય. હાલો, મારા મમ્મીને ફોન આવ્યો તો. મમ્મી કાલે આવવાના છે અહીંયા, અને એ કે મેં તારી હાટું ઘી ભેગું કર્યું છે. ઘી અને થોડુંક ઓલું બનાવ્યું છે, ઓલું શું કહેવાય, લાડવા અને એવું બધું. કે તને દેવા આવીશ અમે. કાલ મમ્મી ની આવશે. પણ એમ બકા એને અહીંયા નો તેડાવાય. હજી આપણે સાના મના રેવી છીએ. હજી આ બધું તાજું છે. થોડુંક છે ને જૂનું થવા દે, પછી વાંધો ન આવે. હવે એ નથી માનતા. એને હવે આ બાળક આવવાનું છે ને એને રમાડવાનો જ એટલો હરખ છે, અને એટલો હરખ છે ને એની વાત જ જવા દો. પછી મેં ના ન પાડી. મેં વાંધો નહીં, આવજો કાલ. હા, તે વાંધો નહીં, તો ભલે આવતા. બીજું હું મેં બધા કામવાળાને પાછા મોકલી દીધા કે ભાઈ હમણાં નથી તમારી જરૂર, જાઓ. કામવાળા આવતા હોય જાતા હોય, નકામાં કોક કહી દે કે આમ છે ને તેમ છે ને કઈક આપણું કઈક થાય કે કોક વાત કરી દે. બધા સરખા ન હોય. એટલે મેં તો હમણાં આપણે છે ને 3-4 મહિના 2 માણા એકલા રેવી એટલે છે ને બધું જૂનું થઈ જાય. એટલે પછી બધા ભૂલી જાય. સમજાણું? થોડા મોટા ઘરનું કામ ની બળતરા મારે કરવાની. કાંઈ નથી કરવાનું. કચરા પોતાની એવું છે ને 3-4 દિવસે કોઈક એવું બોલાવી લેશું. ત્યારે છે ને તારે સામે નહીં આવવાનું. કોઈ એવા અજાણ્યા વ્યક્તિને બોલાવીને કચરા પોતાને એવું બધું કામ કરાવી નાખીશ. અને રસોઈ તો આપણે બહારથી જ જમવાનું લાવવાનું છે. તારે કાંઈ નથી કરવાનું યાર. ઉપાધિ શું કામ કરશો? હા, તે વાંધો નહીં હો મારા જીવ. ચાલો હવે મોડું થાય છે, પછી આપણે પછી ઘરે વયા હોય. ઘરે મોટા ઉપાડે માં દીકરો જમવાઈ ગયા અને આવ્યા ભૂખા પાછા. ઘરે મેં કઈ બનાવ્યું નહીં, અને હવે હું ક્યારે રાંધીશ? મને ભૂખ લાગી છે. લાવ્યું મારા જીવને ફોન કરું અને કહું કે મને ભૂખ લાગી છે, કઈક મોકલાવો ને. ઘરે કાંઈ નથી. આ રિયાની વાયડીનો નકર તો હું રાંધી નાખું. હું તમને શું કહું ખબર જાન? આપણે ગોગડીને ઘરે મારે જમવાનું હતું, પણ અહીંયા ઓલા બનાવ્યા હતા ગપગોટા, તો કઈ સ્વાદ નહોતો ને તો મેં ચાખ્યું હતું, ખાલી કઈ ખાધું નથી. અને ઘરે કાંઈ નથી પડ્યું, અને આ રેતો નથી ને અત્યારે મારે જમવાનું બનાવવું તો મોડું થાય.
મોડું તો ભલે ને થાય પણ યાર અત્યારે તાત્કાલિક મારે કંઈક ખાવું છે, ભૂખ લાગી છે, અત્યારે બનાવું તો મોડું થઈ જાય ને ટાબરિયો રહેતો નથી તમારો, તો કંઈક મોકલાવો ને, શું ખાવું એમ? એક કામ કરો ને, મંચુરિયન મોકલાવી દો. હા, હાફ મોકલાવજો ને અડધું મોકલાવજો. હા, કાંઈ વાંધો નહીં. હા, તે વાંધો નહીં. એ હા, ઈ તો એમ તો રમે જ છે, પણ મારે ખોળામાં રાખું ને તો રે, હેઠો મૂકું ઘોડિયામાં નાખું તો રાઈડે રાઈડ નાખે છે, ખોળામાં તો ઓહોનો રેમા કરે છે. હવે તો ઊંઘમાં આવ્યો છે, હુવડાવી દેશ. ત્યાં તમે મંચુરિયન મોકલો હાલો મને. એમાં એવું છે, આ તો રેત છે પણ મને ઘા વાગે છે, મારે અત્યારે કઈ રાંધવું ને ચૂલે સડવું અત્યારે ન મને ગમે. હા હા, તે વાંધો નહીં, મોકલાવો. કેટલી વાર લાગશે? 15 મિનિટ? એ હારું હાલો. એ હા, ટાબલિયું દીકલ્યું મારો દીકુલિયો મંચુરિયન ખાશે, હમણાં પપ્પા મંચુરિયન મોકલાવશે. કામ માં દીકાતું. હાલો પછી ગટી કલાવી દઉં, તમને હુવડાવી દઉં. નાવું છે મારા દીકલાને, નવલાવી દઉં. કામ આવું દીકુડું.